યાત્રાધામ અંબાજીમાં થોડા સમય પહેલાં એક બાઇક ચોર ગેંગ સક્રિય બની હતી, તેને લઈને પોલીસે સખ્ત કાર્યવાહીના પગલે કેટલાક બાઇક ચોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સાથે જે વાહનો પણ જે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ લાંબા સમય બાદ ફરી એકવાર અંબાજી પંથકમાં આ બાઇક ચોર ગેંગ સક્રિય બની છે અને અંબાજીમાં 8 નંબરના વિસ્તારમાં 2 બાઇક ચોરીને અંજામ આપ્યો છે. જે અજાણ્યા જે શખ્સો જે છે એ રાત્રિ દરમિયાન ફરતા હોય છે અને તે આવી ચોરીઓને અંજામ આપતા હોય છે. આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ જે સીસીટીવી કેમેરાના ફૂટેજ છે એ પણ અંબાજી પંથકના હાલ તબક્કે તમામ મોબાઈલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાના પગલે અંબાજીમાં જે વાહન માલિકો જે છે એ ઘરના આંગણે જે વાહનો મૂકી અને સૂઈ જતા હોય છે તેમાં પણ એક ફફડાટ વ્યાપ્યો છે અને તેમાં પણ એક ભારે દહેશત જોવા મળી રહી છે. અજાણ્યા શખ્સો છે જે મોડી રાત્રે કેવી રીતે બાજારમાં ફરતા હોય છે તે એક પ્રશ્ન થઈ રહ્યો છે. પોલીસે હાલ તબક્કે જે અંબાજી પંથકમાં સખ્ત પેટ્રોલિંગ વધારે તેવી પણ એક લોકોમાં માંગ જોવા મળી રહી છે અને આ બાઇક ચોર ગેંગ છે ફરી તેમને પકડી પાડવામાં આવે અને ફરી આવી ઘટનાઓને અંજામ ન મળે તેવી પણ એક લોકો અપેક્ષા રાખી રહ્યા છે. પોલીસ ગત વખતે જે સક્રિય ભૂમિકા ભજવી અને બાઇક ચોરોને ઝડપી પાડ્યા હતા તે રીતે ફરી એકવાર પોલીસ મહેનત કરી આ બાઇક ચોરોને ઝડપી પાડે અને અંબાજીમાં આ જે બધી છે બાઇક ચોરીને એ અટકાવે તેવી પણ એક પ્રજામાં માંગ ઉઠી રહી છે.